કેટલા મહિને 3 મહિને ઘેર આવ્યો હું હા ને વરસાદે ચાલુ થઈ ગયો ખરા તાકડે બીજા ડોસી ઘેર હશે કે નહીં હોય હા વરસાદ ને વરસાદ કોઈ ઘેર દેખાતું નહીં ન તો તારું મારીને ચોક જતી રહી મને ખેતર બેતરમાં ડોસી જીએ છે ખેતરમાં જોઈને આવ્યો પણ નહીં હવે કોને પૂછું 3 મહિને હું જેલમાં પાછો આવ્યો હું પણ જો કોઈ ઘેર દેખાતું હોય તો ડોસી તો છે ડોસિયા ઓ ડોસી કોઈ બોલતું નહીં અંકુ ભાભી દેખાય હમણાં ઓખળો કરી દો ભાભી ઓ ભાભી કંકુ ભાભી વાપરતો નહીં કંકુ ભાભી બોલો એ અમાર ડોસીને જોઈ હતી એ તો તમે જેલમાં જઈ અને બીજા દિવસથી જેન ભાઈઓ લઈ ગયા બધા હું તો જેલમાં જે હું આખા ગામમાં તો વાતો થઈ ગઈ તમારી એ તો હું તીરથ કરવા જતો કાશી ને મથુરામ બધો હજુ સાચું નહીં બોલતો જેલમાં જયા તોય સુધરતા નહીં તમે આખા ગામમાં વાતો થઈ ગઈ મારી કે જેલમાં જતો એમ ભગવાન આ ડોસી એ ડોસી ક્યાં નાહી ગયા હો એન ભાઈ ને એન પપ્પા ને બધા લઈને જતા રહ્યા ડોસીને પપ્પા થાય હો હતા એમને તો છોડી જ ના હા એ તો ખબર છે તમે તો જાઓ તો તૈયાર થઈને મારે પિયર માં જવાનું હો ચમ પેલું હરદ હે ને એટલે મારે પિયર માં જવાનું બધું એ બધું કરવાનું એટલે એવું થયું એમ હરદ ના ખાવા જાવ એમ હો હા હારું તા હેડો એ હારું શું કરવું ડોસી તો પિયર નાહી ગઈ ડોસી હે મારી ડોસી આજે 3 મહિનાની જેલ ભોગવીને તારો ડોહો આવ્યો તે છતાંય તું આજે તારા ડોહાને છોડીને તું પિયર જતી રહી અરે જા જા ડોસી જા પણ તું એટલું યાદ રાખજે તારો ડોહો તને 100% લેવા આવશે ઓ ઘરના મરાયું તારું તે પિયર કર્યું ભાલું મેલીન ના એકલો વિચાર્યું ના તે તો મારું વિચાર્યું ના તે તો મારું પણ ડોસી 3 મહિનો ની જેલ ભોગવી હરે રે કેવાય આયા દુઃખ ના દાડા પણ આજ મેલી તે મને એકલો હરે રે તું જતી રહે પિયરીએ તારા મરવી મારી ડોસી ના જઈને કેજે તું એટલું ડોહો રે લેવા તારો આવશે રે રે માનારા મારી માની સોગણ હવે ડોસીને લઈ આવતો ખરો આ બધું જે થયું પેલા રોમલાના લીધે જ થયું છે કે રોમલાના છોકરાના હાગાના લીધે મને પેલા નટ્યાનો તો હું પછી જોઈ લઈ પેલા મારી ડોસીને તે દિયા દે પછી પાછો આવે ડોસી બધું મેલીને જતી રહી હમણાં ચંપલે નહીં પહેરવા ચાલશે હા એકલો ને એકલો ચારનું કામ કરું આ લલ્યો ઘેર બેહી રે પણ આવતો નહીં આ ગાય વાવવાની હા એવું થોડું ખાચો ને તો પેલા શિવરામમાં તો પેલા હરાજ નાખવાનો તો હું જાઉં મારો ઘેર ના ઘેર શું કરતો હશે આવું લલ્યા ઓ લલ્યા બાપા બોલા શું કરા આ ગાય હાચો ને બે ઘડી શિવરામ તો પેલા હરાજ નાખવા જઈને આવું હા જતા ઘેર ના ઘેર શું કરતો હતો કશી નહીં કેમ જાય તું જોજે વાવવાની ચોઈ નાહી ના જાઉં ના અહીંયા જ હો હા હું આવું ફટાફટ જઈ જતા હતા હારું મારા બાપા તો ગમ કરા ગયા મારે જવું પણ થોડી વાર રહીને જવું એટલે મારી સાયકલ પેલા ને એનો હતો ને તેમની સાયકલ એવી મસ્ત નહીં અત્યારે તો ના આવે અત્યારે તો ના મજા આવે ચલાવવાની બહુ મોટો થઈ ગયો બાઇક ચલાવવાનું થઈ ગયું એટલે સાયકલ ના મજા આવે પેલા જોરદાર ચલાવી સાયકલ આવી શું ચોમાસામાં તો મજા આવતી સાયકલ ચલાવવાની અત્યારે ના મજા આવે ચલાવવાની એટલે બાઇક જ ચલાવું પેલા સાયકલ એટલે જોરદાર મજા આવે હવે જવું વિમલ લઈ આવું વિમલ જોશે જવા દેતા મને વિમલ લઈને આવ્યો ખાઈને આવ્યો અરે ગભુ કાકા જેલમાં છે ને
હમણે જ આવ્યો શું કહો તારા કશું ને આ તો ઘણા દિવસે દેખાય એટલે આ તારા બાપા લીધે તો 3 મહિનાની જેલ ભોગવીને મારી ડોસી નાહી હા, ગઈ. તે તારું કર્યું તે એવું એટલે શું કર્યું તું મેં પૈસા નતા લઈ લીધા મારા તે હા એનો બદલો તો હું લઈ પાહો. અને તાર બાપુ તો છે ઘેર હા? શિવરા કાકા તો જાય તો ચમ હરાદો નાખો હરાદો નાખવા હોવે. એ તારે થોડી જીભ ચોટે એટલે હરાદ ના બદલે હરાદ જ થઈ ગયો. હા એવું થઈ ગયું તો તારી આ કેસી ઠામી કરાય. કરાઈ છીએ તો ચમ કમળી રોમડો પલટો. નાખવા દ્યો, હરાદ નાખવા. અને હવે તું જો મારો પ્લાન કરું કે તે હમણાં જેલમાં ગલાયો તો પણ હવે જો હરાદ તારા નામનું ના રાખાવ તો મારા નામે પણ ગફુર્યો નહીં. આ ઉડતું પેપર હે ને બંધ મગજ છે પણ શી ખબર પડવાની. બેટા એક વાત કહું એવી. એ હરાદ નાખવા નહીં જ્યાં હા તને ખબર નહીં ના મને તો આ ખબર. હું મારા હારીને જો જેલમાં જયો તો ને હું જેલમાં હા તે પોલીસ વાળાને કગર્યો હાથ પગ જોડ્યા હમ. મારા યાર મારા હારી હરાદ નાખવાનું મારા હાહરાનું મારા હાહરું એવું? જો મરી જાય ને હમ. મારા હાહરાનું મરંડી આવે ને મરંડી હા એવું દર વર્ષે ઉજવવાનું આવે. એવું? હા તાર બાપાએ તો નહીં કહ્યું મરંડે નું ના મને તો કશું કહેતા જ નહીં. તાર બાપાનો જ મરંડે થયો હું જઉં એવું? પેલો કંકુકાથી હવે નેકડે ખબર હે ને હોવે. હા એ બધો મરંડે ઉજવે. શિવાભાઈ તો તમે જે ખબર શિવરામ ના તો એમના પેલા દાદાનો મરંડે હે ને હા એટલે શિવરામ ઉજવે હે. એવું? હા તમે મને શી ખબર મને તે બધી ખબર પડતી નહીં. તને નહીં ખબર પેલા અત્યારે તો આ બર્થડે આવ્યો પણ અમારા ગયડે વખતમાં શું હતું ખબર હે મરંડે હતો. હા એ એટલે તે ખબર તારા ના પડે. જો તાર બાપો કંદુસ તો હો અમે હમ. ખબર તો 10 રૂપિયા વાપરવાની હાલતા નહીં આવતો બહુ ચીકણા. ચીકણા તાર હગું હા. નહીં થવા દેતા હા એટલે તાર બાપો કંદુસ એટલે પૈસા ખર્ચવા પડે એટલે ઘેર બીજાના ઘેર ઘેર જઈને જમવા આવે હા તને એવું? ખબર પડે તને જમવા કેમ ના લઈ જતા નહીં લઈ જતા એટલે આ કેમ? તો આ તો હું આવું કે તો તે- મરણ ડેમ તો જો તાર તું તાર બાપાનો મરણ ડે ઉજવ હમ. અને તાર બાપાના આત્માને શાંતિ ભગવાન હાલ છે. હા ઘેર જઈને એ બધું કરું તા બરોબર. જો એમાં તો થારી લેવાની હા. પેન્ટનું લુગડું લેવાનું રોટો લેવાનો શીર બનાવીને તપેલામાં નાખીને આપણે ઘર આગળ ઊભું રહે ને ઉપર નાખવાનું કાગવાસ એમ કરવાનું. ભગવાન મારા બાપાના આત્માને શાંતિ આલજે એમને સારી જગ્યાએ અવતાર આલજે કયા કયા જન્મે મને પાછા ના મળે એવું કહેજે એમ મરણ ડે ઉજવજે તારા બાપાનો હેપી બાપા મરણ ડે હેપી બાપા મરણ ડે એમ તમે કરે એમ તાલ્યો પાડીને બતાવજો હેપી એ બધું કહી દે હે હેપી ને? બાપા મરણ ડે હા. એમ એવું કહી દઉં બરોબર. એમ કહેજો હો ને હા હારતા જાહેર ના આવડે ને તો તમારે બોલાવાય આવશે તમે. હું તો મારા હારી નહીં જતો આ બે હોવો ને. એટલું મેં કરજે તું તાર હો ને ફોન રાખો. હા ફોન ફોન નહીં રાખતો એવું. હા મારા ડોશી નંબર જોઈએ હે 99 2 કિલો 54 સારું જાહેર હા. આવજો. હા. મારી મની છોકરા હવે તું જા તો રોમલા જો તારો બેડા ન તોડે નાખું જીવતા જીવત રોમલા હરદ ના નાખાવ તો મારું નામ ગફુરિયો નહીં તા સારું થયું ગભુર કાંઈ કહ્યું. આજ તો મારા બાપાને મરણ દે. મારું મારા બાપો કઈ કહેતા જ નહીં ને. હવે તો મારે મરણ દે ઉજઈ પછી. હેપી મરણ ડે બાબા. હા બધી તૈયારી કરવા દે આજ તો. આજ તો લોટો મળ્યો. સારી જોશે ડીશ જોશે ડીશ મળી ગેસનું કાપડ રૂમાલ અહીં મેળવાનું રૂમાલ વસ્તુ મળી ગઈ પેટનું કાપડ મળી ગયું. હવે મળી દે આમ કર બસ મારા બાપો અહીં મેલું બધું સારું ગભરું રાખે શું કહ્યું તો આ બધું કહ્યું તે તો હું લાવ્યો પેટનું કાપડ લાવ્યો થાળી લાવ્યો લોટો લાવ્યો તો શું કહેવાય છે હવે બેસવા દે. હા હા અરે શું કહું લલ્લે મારા બાપાનું મરણ દે ઉજવું ના ઉજવાય મરણ દેવું જોવાનું હોય ઉજવાય ને પેલ શિવ એવું કાકાને એવું ઉજવતા ના ઉજવાય પણ મારા બાપુ એ જ્યાં પણ એવું એમ તા પણ ઉજવાય છે મરણ ડે ઉજવાય જ નતા ના ઉજવાય ઉજવાય ને આખું ગામ ઉજવા આખું ગામ ઉજવાય તા એટલે આમ બંધ મગજ છે ને નહીં સમજો મારા- મને રોમા કાકા જઈને કહી આવે ને આ બંધ મગજ છે ને જા કે હે દીધા હું તું ઉજવવાનો જ મને છું. જવા દે ને આ શિવ ચમ બોલ બોલ કરે છે ઉજવવાનો જ છું તો મારા બાપો તો કંજૂસ છે પણ સારું કરજે ભગવાન મારા બાપા આત્મા શાંતિ આલજે બુંડો બુંડો અવતા ના આવતા પાછા લોચા મારશે બા સારું કરજે ભગવાન. હાશ બધું શાંતિ પતી ગયું
આ હરાતું બરાતનું બધું પતી ગયું બેહવા દેલાય. એ આ શિવરામ. અરે આવો આવો રમભાઈ આવો. હવ જય ભગવાન. બેહો. કશું દેખાતું નહીં. અલે આ તમે બહુ મોડા પડ્યા યાર. પતી ગયું બધું? ઓવરતા પતી ગયો અમાર તો. અરે રે હા યાર તમાર મોડ થઈ ગયું યાર. અરે અમારે પેલી ગાય વાવવાની હે ને, હા પેલા છોકરો ચારનો ઘેર ફોન માં મંતર મંતર કરતો હતો. એટલા જ મોડું થયું એમ ને. ઓવ બરોબર પછી એવો ઘા જેટલા કરે તને એવો ઘેર આવ્યો. હું કઈ લે તું ગાય જોડે ઉભો રે. બરોબર. હું જાઉં કે શિવરામ ને શિવરામ કહી ગયા. હા એટલે મોડું થઈ ગયું. પતી ગયું બધું હરિયાણા પતી ગયું. તો પતી ગયું બધું. બેહો તા ચા પાણી કરાવું. ચા તો નહીં પીવો લે હમણાં. શું ચા પીવો? બેહો ને જવાય હલે. તમારો અમે શું કામ હે? અરે ગાય બાવાની હે ને એટલે ચિંતા, બીજું કશું ચિંતા નહીં. લલ્લે મેલી નાય પણ લલ્લે કશું ઠેકાણો નહીં. અરે આવો. હા બોલ. તમે હરાત નાખવા પેન લલ્યો તમારો ઘેર ના હોય લે. ના હોય લે. તા પાહો કે મારા બાપાને મરણ દે કે અલે યાર. અરે જીવતો જીવ તા અલે તમે તો અલે અહીંયા- મેં પાહો સમજાય એમ કઈ અલે જીવતો જીવ હોય તા કે તમને શી ખબર પડે કે હું તો ઉજવણ એટલે ઉજવણ કે પાછ એ જમવા હારું અડધું મગજ છે એક તો. જમવા હોત કીધું કે જમવા આવજે એમનું હોજે મારા હારું એક તો શું કરવા મોડી ખાવાની. હારું કશું રહી જાવ એવું તો નહીં ને જોવા દે બધું મજા આવી તો બધું આવી ગયું તો હો પાણી પાણી પી લઉં પેલા બધું રેડી થઈ ગયું આખી રાઈ બની ગઈ હવે આ પેટનું કાપડ મેલતા હોય મેલતા હોય હારો કાગવાસ કરું કાગવાસ બાપા તમને હારા ગયા આલજો લે હા શું કરાવું? તમારે મરણ દેવું જોવું અલે યાર, શું કરવાનું? મરણ દેવું જોવું અલે યાર. તમારે હારા ગયા તને ફોન બોન પડે કે શું? ના બાપા ફોન પડે લે મને કશું? આ તો બાપા, કોણે કીધું? તમને કહેવા આવ્યો ના. છું. તને કોણે કીધું આ બધું? મને શીખવાડ્યું ચમ કોણ શીખવાડ્યું તને? તા કોણ શીખવાડ્યું? હારા ઘેર અવતાર વાળી તને ખબર પડે? શું હે? બુદ્ધિ હે? તા તને ફોન પડે તું આ શું કરો એ? બોન પડે જ ચંદા અને કોનું ઉજવાય તને ખબર હે? કોનું ઉજવાય એ તો હારું થયું આમાં કાકા, હું કહેવા આવ્યો તમને. જે મરી ગયા હોય એમનું ઉજવાય. તમે મરી ગયા ને અલે, મરી ગયો હું? મરી ગયો હું? તમે મરી ગયા ને તા આ બધું કોણે શીખવાડ્યું? આ શીખવાડ્યું તને કોણે એમ કીધું મને? શીખવાડ્યું તો મને કોણે શીખવાડ્યું તને આ બધું? મતે તો કોણે મતે? તા. સમજે ને? મરંડી ના ત્યાં તમારે એવું કોને સમજાવ લે શિવરામ, નકર મારે બે વાર અલે આ કાઢી પડશે નકર. છોકરા મરણ ડે કોની ઉજવાય ખબર હતા ને? કોની ઉજવાય જે મરણ ઉકલી ગયા ને, ઉકલી ગયા ને, મરી ઉપર ગયા જતા ને એમની એમનું ઉજવાય. ઉજવાય. ઉકલી ગયા મારા બાબુ આ નહીં, આ હજી તો કોણ આ ઉજવાય? કોણ? આ કોણ હતા? તે તો મરંડે જ થી હા. લે ના હોય એવું લે ગોળા. મને મને લાગે, આ ગફુરે શીખવાડે મને એવું લાગે. ગફુરિયાએ શીખવાડ્યું? 100%. તાર ગફુર કાકો તાર જોડાયો તો ને તાર હોવા હતા શું કહેતા હતા? મરંડે કે ઉકલી કે આરામ લે, ઓલા ખસી ગયા. તેવા જેલમાં આયા કહેતો હશે. આ જેલમાં એવા- ગલત છે. જેલમાં ઉજવવા આયા ને એવા એવા જેલમાં બર્થડે ઉજવવા હોવા. આવ્યા મરણ ડે? મરંડે ઉજવાય. મરંડી કોણ મરંડે એમને? એવાય કહ્યું એ તો હા. ખાલી પેક હારા તને ચડાઈને તારા બુદ્ધિ જ નહીં. હજુ તો આ ગયડો થયો. તારા બુદ્ધિ જ ના આવી. જાણો મારે જા. ગફુરેને જોવું જ લે પડશે. હેડો આપણે જઈએ ગફુરિયા જોતા જોડે. જાઓ દે. એવું હારા છોકરાને તા. શીખવાડાવું. હારા, આવું નવું કરે. આ તો હારું તું લે. કહેવાય, બરાબર? હા. તું જ બહુ શીખવાડવા હારા હે ને. ખબર ના પડે ને. મેં શીખવાડ્યું. તા. કોની મોની કઈ એ તો ખબર ના હારું પડે. કહેવાય મને. તું જ શીખવાડ ને તા. શું કેવા આવ્યો શું કેવા આવ્યો? ના પડે બોલ બોલ બોલ, કરે. બોલ. શીખવાડવું તું જ. લે હેડો આપણે ગફુરિયા જોડે. લે. હેડો. મૂર્ખા. કોઈ સાધન વાળો આવે તો બેસી જાઓ. અલે આવો. અલે આવો. કાકા. આવો. હા. જય ભગવાન, જય ભગવાન. કેટલા ઉભા છો? જઈએ આવું હે? એ પણ આવવાનું જ છે. એવું? તમને ઘેર નહીં આવું છે? એટલે આ ઘેર નહીં આવું તો મોડું થાય મારે. એવું હે? હા હા. આવું મોડું નહીં ને. આવું હોય તો હેડો હેડો. આવું જ છે પણ હેડો બેસી જાઓ.
એટલે આ તમે વેવાઈ મળ્યા તે વાત વધજો તમે બધાને હલાડા કરીને આવું જવાનું હોય વેવાઈ હા તમારો મહેમાન કેમનું હા મજામ ને તમે કઈ બાજુ જાઓ બાટોલ બાજુ જવું આબુ શું કહો વેવાઈ છે નકતો જવા દે એક કામ કહા કે બાટોલ જા મારે મારે હારી જવું હા પેલા કીધી હાલ તા અરે આવું પાછું પાછું આવું વાટો જાય તારું કોમ છે પણ જવા દે હા તમે મારા મોડું થાય એટલે મારે હારણ દાખલ કર્યો સિરિયસ હેરો ને જલ્દી પેલી ગાડી પર હા એટલે જલ્દી ફટોફટ જવા દે ને દવાખાને દાખલ કરે હા રેડો નો જવા દો હડો કે હવે નહીં હા જવા દે હા જવા દો આવજો એ શું કે